નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પોવારુ કરીશું નજર આજના સમાચારો પર। અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ ગ્લેનર ઇન્ડિયા કંપનીમાં આગ લાગી હતી। આ કેમિકલ કંપનીમાં ભીષણ આગ ભભૂકી ઉઠી હતી। કંપની બહાર વીજ ટ્રાન્સફોર્મરમાં પ્રથમ આગ લાગી હતી, ત્યારબાદ ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા તણખા ઉડીને પ્લાન્ટના સ્ટોરેજ કરેલા સોલ્વન્ટમાં પડતા જ કંપનીમાં આગ લાગી હતી। 12થી વધુ ફાયર ટેન્ડરો સાથે ફાઇટરોએ આગ પર કાબૂ મેળવવા પ્રયત્નો હાથ ધર્યા હતા। જો કે આગ લાગતા જ કામદારો કંપનીની બહાર દોડી આવી જીવ બચાવ્યો હતો। અંકલેશ્વરમાં પ્રતિ દિવસ એક આગની ઘટના સામે આવી રહી છે, જેમાં વધુ એક ઉમેરો થતાં અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ ગ્લેનર ઇન્ડિયા કેમિકલ કંપનીમાં બપોરના અરસામાં ભીષણ આગ લાગી હતી। કંપની બહાર વીજ ટ્રાન્સફોર્મર આવેલ છે, જે વીજ ટ્રાન્સફોર્મરમાં અચાનક જ કોઈ કારણોસર આગ લાગી હતી, જે બાદ તેમાં બ્લાસ્ટ થતાં તેના તણખા કંપનીમાં ઉડ્યા હતા અને કંપનીના પ્લાન્ટમાં સંગ્રહ કરવામાં આવેલ વિવિધ પ્રકારના અત્યંત જ્વલનશીલ સોલ્વન્ટ જથ્થામાં પડ્યા હતા, જેને લઈને આગ વધુ ફેલાઈ હતી અને કંપનીનો આખો પ્લાન્ટ આગ ફેલાયો હતો। સાથે જ સ્ટોરેજ વિસ્તારમાં પણ આગ ફેલાઈ હતી। સ્ટોરેજ કરાયેલા સોલ્વન્ટના જથ્થામાં એક પછી એક બ્લાસ્ટ થતાં ઘટના અંગે અંકલેશ્વર ડીપીએમસી ફાયર વિભાગને જાણ કરાતા ફાયરનો કાફલો ઘટના સ્થળ પર દોડી આવ્યો હતો અને આગ ઉપર કાબૂ મેળવવા જહેમત ઉઠાવી હતી। જો કે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા અંકલેશ્વર નગરપાલિકા, પાનોલી, નોટિફાઈડ ફાયર, ભરૂચ, ઝઘડિયા તેમજ અન્ય ખાનગી કંપનીઓનો ફાયરનો કાફલો ઘટના સ્થળ પર દોડી આવ્યો હતો। 12થી વધુ ફાયર ટેન્ડરોએ આગ પર કાબૂ મેળવવા પ્રયત્નો શરૂ કર્યા હતા। વિવિધ સોલ્વન્ટ જથ્થાને લઈને આગ વિકરાળ રૂપ ધારણ કરતા આગની જ્વાળા 150થી 200 મીટર ઉપર સુધી પહોંચી હતી। ઘટના અંગે અંકલેશ્વર તાલુકા ડિઝાસ્ટર ટીમના મામલતદાર કરણસિંહ રાજપૂત, જીપીસીબી તેમજ જીઆઈડીસી પોલીસની ટીમ પણ સ્થળ પર દોડી આવી હતી। સદભાગ્યે આ ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી ન હતી। રિપોર્ટર જયેશ પ્રજાપતિ, એસડી ન્યૂઝ ગુજરાતી, અંકલેશ્વર। જીઆઈડીસીમાં ગ્લેનર ઇન્ડિયા કંપનીમાં પ્લોટ નંબર 4801માં અચાનક 3:30 કલાકે ટ્રાન્સફોર્મરમાંથી સ્પાર્ક થઈ અને એનાથી કંપનીમાં આગ લાગેલ છે। કોઈ જાનહાનિ થયેલ નથી। અત્યારે આગ બુઝાવવા માટે પોલીસ અને ફાયર ટેન્ડર સ્થળ પર હાજર છે। કુલ 6 થી 7 જેટલા ફાયર ટેન્ડર હાજર છે, પોલીસના માણસો પણ હાજર છે અને આગ બુઝાવવાનું કામગીરી ચાલુ છે। આગ લાગવાનું પ્રાથમિક કારણ એવું જાણવા મળેલ છે કે શોર્ટ સર્કિટથી મળેલ છે, પરંતુ તપાસ કરતા ખરી હકીકત જાણવા મળશે।